આ અશોક ખેમકા કદાચ અલગ માટીના આઈએએસ ઓફિસર છે કે જે અનેક વખત ચર્ચામાં આવ્યા છે અને સૌથી વધારે ચર્ચામાં તેઓ ત્યારે આવ્યા જ્યારે પ્રિયંકા ગાંધીના પતિ અને સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રાની સામે એમણે જે જમીનની ડીલનો વિરુદ્ધમાં જે ભ્રષ્ટાચારનો કેસ કરેલો હતો એને કારણે આ અશોક ખેમકા સૌથી વધારે ચર્ચામાં આવેલા. નમસ્કાર. દેશના એક એવા આઈએએસ ઓફિસરની આજે તમારી સાથે વાત કરવી છે કે જેમની 34 વર્ષની કારકિર્દીમાં 57 વખત બદલી થઈ ગઈ. હવે તમે વિચાર કરો કે એ બદલી શું કામ થતી હશે. 30 એપ્રિલ 2025ના દિવસે નિવૃત્ત થઈ રહ્યા છે. તો આ અધિકારી વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. અશોક ખેમકા આમ તો હરિયાણા કેડરના 1991ની બેચના આઈએએસ અધિકારી છે, પરંતુ એમનો જે જન્મ છે એ કોલકાતામાં થયો છે અને એમણે આઈઆઈટી ખડગપુરથી કોમ્પ્યુટર સાયન્સની અંદર બીટેક કરેલું હતું. એ પછી એમણે ટાટાની ઇન્સ્ટિટ્યૂટમાંથી રિસર્ચની ડિગ્રી મેળવી, પછી MBA બી કર્યું અને બહુ બધું ભણ્યા અને 1991માં આઈએએસ ઓફિસર બન્યા. આ અશોક ખેમકા કદાચ અલગ માટીના આઈએએસ ઓફિસર છે કે જે અનેક વખત ચર્ચામાં આવ્યા છે અને સૌથી વધારે ચર્ચામાં તેઓ ત્યારે આવ્યા જ્યારે પ્રિયંકા ગાંધીના પતિ અને સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રાની સામે એમણે જે જમીનની ડીલનો વિરુદ્ધમાં જે ભ્રષ્ટાચારનો કેસ કરેલો હતો એને કારણે આ અશોક ખેમકા સૌથી વધારે ચર્ચામાં આવેલા. લગભગ 2007-2008ની અંદર રોબર્ટ વાડ્રા DLF લેન્ડ ડીલ હતી એ એમણે એમની સામે ફરિયાદ કરેલી હતી અને 2012માં આ ડીલ ઉપર એમણે પ્રતિબંધ મૂકી દીધેલો હતો. જો કે એક વાત તો છે કે આજે 13 વર્ષ કરતાં વધારે સમય થઈ ગયો, પરંતુ આ રોબર્ટ વાડ્રા DLF ડીલની અંદર આજ સુધી એક પણ જણાની ધરપકડ નથી થઈ. હજુ હમણાં થોડાક દિવસ પહેલાં જ ઈડીએ રોબર્ટ વાડ્રાને ફરીથી પૂછપરછ માટે બોલાવેલા. આમાં બી ખેમકાએ ગયા વર્ષે જ સવાલ પૂછેલો હતો કે આ કેસમાં તપાસ ધીમી કેમ ચાલે છે. આવું કોઈ આઈએએસ ઓફિસર પૂછી શકે એટલી હિંમત ભાગ્યે જ કોઈ આઈએએસની અંદર હોય છે, પરંતુ આ આઈએએસ ઓફિસર ભડવીર આઈએએસ ઓફિસર છે અને એટલા માટે જ એમની 57 વખત બદલી થઈ. એટલે કોઈ એક જગ્યાએ લાંબો સમય રહ્યા જ નથી. એટલે બધા કડક અધિકારી તરીકે એમની ઇમેજ અને ભ્રષ્ટાચારની સામે એમની લડત કરવાની સ્ટાઇલને કારણે એમની વારંવાર બદલી કરી દેવામાં આવતી હતી. છેલ્લે અત્યારે અશોક ખેમકા ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટની અંદર એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે સેવા આપી રહ્યા છે અને ત્યાંથી નિવૃત્ત થવાના છે. આ અધિકારી એવા છે કે 2023માં હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરને પત્ર લખેલો કે સાહેબ મને તમે વિજિલન્સમાં જોબ આપો, હું બધો ભ્રષ્ટાચાર ખતમ કરી નાખીશ. એ ઉપરાંત એ બાબતે પણ આ અશોક ખેમકા ચર્ચામાં આવ્યા હતા કે એમણે 2022માં એક પોસ્ટ મૂકેલી હતી અને એમાં એમણે એવું લખેલું હતું કે મારા બેચમેટને ભારત સરકારમાં સચિવ તરીકે નિમણૂક બદલ અભિનંદન. આ ખુશીનો અવસર છે અને મને આ પાછળ રહેવાનો અફસોસ બી છે, નિરાશા પણ છે, પણ સીધા ઝાડને હંમેશા કાપવામાં આવે છે એનો મને કોઈ પસ્તાવો નથી અને સંકલ્પ સાથે આગળ વધતો રહીશ, એવું એમણે આ પોસ્ટની અંદર લખેલું હતું. મતલબમાં એમણે બહુ સીધો સાદો મેસેજ આપી દીધો હતો કે જે માણસો સીધા રહે છે એને કાપવામાં આવે છે અને એટલા માટે જ એમની બદલી 57 વખત કરવામાં આવી. હવે આ અધિકારી આજે નિવૃત્ત થઈ રહ્યા છે, પરંતુ આવા અધિકારીઓની દેશને ખરેખર જરૂર છે કે જે ભ્રષ્ટાચારની સામે નિર્ભયપણે લડી શકતા હોય, પરંતુ આવા લોકોને સરકાર ટકવા દેતી નથી અને એમને બીચે ધકેલી દે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.